ચાલો, જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આઈએમપી એટલે કે તલાટીની એક્ઝામ નજીકમાં છે 14 તારીખે. આજે 10 તારીખ થઈ તો હવે 14 તારીખે એક્ઝામ છે. તો શોર્ટ અને ટૂંકું ને ટચ એક નજર ફેરવવા તરફ, એક માર્ક્સ તરફ તમને લઈ જઉં છું આજે. બરાબર, એક માર્ક્સ તમને મળી જશે. જો આટલી તૈયારી કરી દેશો તો કદાચ જાહેર વહીવટનો વિષય પૂછેલો છે, એક પ્રશ્ન બે પ્રશ્નોનું પૂછવાનું કદાચ આમાંથી પૂછાઈ જાય, એટલે તમારે એક નજર આ તરફ કરી લેવી, એક માર્ક્સ તમને મળી જશે. રોકો. તો જાહેર વહીવટની આપણે શરૂઆત કરીએ. જાહેર વહીવટ અભ્યાસની શરૂઆત આજે તારીખ છે 10/9/2025. તો છેલ્લી નજર તમે કરી શકો છો. અને શું થયું, કેવી રીતે થયું, એ નાના અમથા બોર્ડમાં મેં લખ્યું છે. બરાબર, એક માર્ક તમને કદાચ આટલામાંથી ક્યાંકથી પૂછાઈ જાય. બરાબર, ચાલો શરૂઆત કરીએ. 1930 ભારતમાં સૌપ્રથમ જાહેર વહીવટ વિષય દાખલ થયો. સૌપ્રથમ ભારતમાં ક્યારે જાહેર વહીવટનો વિષય દાખલ થયેલો? તો 1930માં. એ પણ એમએમાં, માસ્ટર ઓફ આર્ટ્સમાં. જે લોકોએ એમએ કર્યું હોય એમને પહેલો જાહેર વહીવટ 1930માં ભારતમાં દાખલ થયેલો. પછી બીજી વાર 1937માં મદ્રાસ યુનિવર્સિટી વિશ્વ જાહેર વહીવટ પર કોર્સ શરૂ કર્યો. વિશ્વ જાહેર વહીવટ કેવી રીતે થાય છે, કેમ કરવામાં આવે છે, એનું ટોટલી હેતુ શું છે, એ બધું એ વિષય પર મદ્રાસ યુનિવર્સિટીએ 1937માં શરૂઆત કરી. બરાબર. હવે 1949 અને 50 નાગપુર યુનિવર્સિટી ભારતમાં જાહેર વહીવટ અને ગવર્નન્સનો એક અલગ વિભાગ સ્થાપ્યો. એટલે કે શું કર્યું નાગપુર યુનિવર્સિટીએ કે સ્પેશિયલ ભારતમાં જાહેર વહીવટને લગતો વિષયને એક અલગ વિભાગ જ બનાવી દીધો. આ લોકોએ કે ચલો જાહેર વહીવટને એક વિષય બનાવો. અને એના પ્રોફેસર કોણ હતા? MP શર્મા. પ્રથમ પ્રોફેસર MP શર્મા હતા. તમને પ્રશ્ન એવો પૂછાય કે ભારતના સૌપ્રથમ જાહેર વહીવટ વિષય દાખલ કઈ સાલમાં કરવામાં આવેલો? તો નીચે ઓપ્શન આપ્યો: 1950, 1930, 1925 કે 1910. તો મિત્રો જોઈને લખીને આવો 1930. બરોબર, આવો પ્રશ્ન પૂછે છે, શોર્ટ અને ટૂંકો ને ટચ. આમાં બહુ વિધાનવાળા કદાચ જાહેર વહીવટમાં નહીં હોય, પણ આવા એકાદ પ્રશ્ન આવો પૂછી નાખે. MP શર્મા હતા નાગપુર યુનિવર્સિટીના પ્રોફેસર સૌપ્રથમ. બરોબર. હવે ગુજરાતની વાત કરીએ આપણે કે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સૌપ્રથમ જાહેર વહીવટના અધ્યાપન કાર્ય શરૂ કર્યું હતું. કે ગુજરાતમાં આવો પ્રશ્ન તમને પૂછાય કે જાહેર વહીવટની શરૂઆત ગુજરાતમાં કઈ યુનિવર્સિટીએ કરી હતી? તો તમને ઓપ્શન આપ્યો હોય: દક્ષિણ ગુજરાત, આપણી ગુજરાત યુનિવર્સિટી, પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. આવી રીતે લખ્યું હોય તો તમે વાંચીને આવ્યા હોય તો તમને યાદ હોય તો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સૌપ્રથમ જાહેર વહીવટની શરૂઆત કરી હતી. બરાબર. 1967માં જાહેર વિષય શરૂ થયો, પરંતુ જાહેર વહીવટ પર 2 વર્ષના કોર્સ પીજી કોર્સ 1970માં શરૂ થયો. એટલે પીજી નો કોર્સ ક્યારે થયો? શરૂઆત 1970માં. 1967માં જાહેર વિષય શરૂ થઈ ગયો હતો. બરાબર. એટલે તમને સાલ પણ પૂછે તો પણ યાદ રાખવાનું છે. હવે એક બીજો પ્રશ્ન, તમને આ પ્રશ્ન તો કદાચ પૂછાય કે જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વુડરો વિલ્સન. કોને? અહીંયા લખ્યું છે જાહેર વહીવટના પિતા તરીકે વુડરો વિલ્સનને ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન પણ પૂછી શકે છે કે જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વુડરો વિલ્સન. બસ આવી રીતે યાદ રાખો. આમાંથી એક માર્ક્સ તમને અવશ્ય મળી જશે. કદાચ પૂછાઈ જોઈ તો એકવાર નજર કરી લો. બરાબર. આ વિડીયો બહુ લાંબો નથી, 5-6 મિનિટનો વિડીયો હશે. તો એટલી 5-6 મિનિટ કાઢો અને એક માર્ક્સ મેળવો. કદાચ પૂછાઈ જરૂર તો મેં અગત્યનું જ અહીંયા આખો બોર્ડ ઉપર લખ્યું છે. તો ફરી વાર મિત્રો, હું જે બોલ્યો છું એક વખત જોઈ લો. અને કદાચ તમને અક્ષર ઉકલાતા હોય, બોર્ડ નાનું પડે છે મને ખબર છે, અક્ષર ઉકલાતા હોય તો તમે એકવાર પોઝ આપીને વાંચી શકો છો. બરોબર. તો ચલો મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.